નમસ્કાર બાલમિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 69માં દાખલા નંબર 16થી 20નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 16, આની અંદર આપણે જોઈશું 2 4 20, 3 9 90, 1 7 લુપ્ત સંખ્યા। તો આની અંદર આપણે કેવી રીતે લુપ્ત સંખ્યા શોધીશું? તો અહીંયા આપણે જોઈએ તો 2 ચોક 8 ગુણ્યા 2 એટલે 16, 16માં 4 ઉમેરીશું તો 20 આવશે। એટલે 20 લાવવા માટે આપણે 4ને 2 વડે ગુણીશું અને 8 દુ 16 એટલે 8 દુ 16 થશે અને તેમાં 4 ઉમેરીએ એટલે 20 જવાબ આવે। તેવી જ રીતે અહીંયા પણ 90 લાવવા માટે 9 તેરી 27 એટલે 3 9 27, 27 ગુણ્યા 3 એટલે 27 તેરી 81, 81માં 9 ઉમેરીશું એટલે 90 થશે। હવે અહીંયા આપણે જોઈએ તો તે જ રીતે 1 સત્તું 7। હવે અહીંયા આપણે કઈ સંખ્યા લાવવાની છે? તો અહીંયા આપણે જોઈએ તો 4 પૂર્ણવર્ગ સંખ્યા છે, 9 પૂર્ણવર્ગ સંખ્યા છે। હવે આપણે ઓપ્શનમાં 20, 25, 50 અને 75 છે। હવે 7 એકા 7, હવે 7ને આપણે 2 વડે ગુણીએ તો 6 આવે, તો તે પણ આવી શકે નહીં। 25, 7 તેરી 21, તો તે પણ આવી શકે નહીં। પણ આપણે 7 ગુણ્યા 7 એટલે 1 સત્તું 7 ને 7 49, 49માં 1 ઉમેરીશું તો 50 આવશે। આ ઓપ્શનમાં એટલા માટે કે અહીંયા આપણે જોઈએ તો 4 પૂર્ણવર્ગ છે, 9 પૂર્ણવર્ગ છે, તેવી જ રીતે 1 પૂર્ણવર્ગ સંખ્યા છે, તો તે અહીંયા ઉમેરવામાં આવે છે। તેથી આપણો જવાબ જે છે તે 50 આવશે। દાખલો નંબર 16, જેમાં આ પ્રકારની આકૃતિ આપેલ છે, એની અંદર આ પ્રમાણે અંક આપેલા છે। હવે આપણે આમાં કયા પ્રકારની પેટર્ન છે તે શોધીને આપણે અહીંયા જે લુપ્ત સંખ્યા છે તે આપણે શોધવાની છે। અહીંયા જોઈએ તો 3 9 4 16, 2 4 9 3, 1 1 25 અને લુપ્ત સંખ્યા કઈ? તો સૌપ્રથમ આપણે પ્રથમ આકૃતિની પેટર્ન સમજીએ તો અહીંયા 3 છે, અહીંયા 9 છે, એટલે 3નો વર્ગ 9, 4નો વર્ગ 16, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, તેવી જ રીતે 1નો વર્ગ 1, તો 25, 25નો વર્ગ શું આવશે? તો કે 625 આપણો જવાબ આવશે। એટલે આપણો જવાબ છે બી। ત્યારબાદ દાખલો નંબર 17, જેમાં આપણે જોઈએ તો 3 4 6 9 5 7 6 8, લુપ્ત સંખ્યા 8 8 6। હવે આની અંદર આપણે જોઈએ તો કયા પ્રકારની પેટર્ન છે તે આપણે શોધવી પડે। તો અહીંયા તો આની અંદર એકદમ સરળ છે। 4 9 36, 7 8 56, તો 8 6 કેટલા થાય? તો 48, 48 થાય તો અહીંયા 8 આપેલા છે, તો કઈ 4 અહીંયા આવે એટલે આપણો ઓપ્શન છે 4, એટલે જવાબ આવશે 4।
ત્યારબાદ દાખલો નંબર 18, જેની અંદર જોઈએ તો રકમ આ પ્રમાણે છે. લુપ્ત સંખ્યા આપણે શોધવાની છે. 4, 1, 2, 3, કેન્દ્રમાં 10. તેવી જ રીતે 5, 2, 3, 4, કેન્દ્રમાં 14. 2, 4, 5, 6, તો કેન્દ્રમાં જે લુપ્ત સંખ્યા છે તે આપણે શોધવાની છે. તો આપણે જોઈએ તો અહીંયા 1, 2, 3 ને 4, 7 ને 4, 11. 11 જે થાય તો અહીંયા વચ્ચે 11 આવતા નથી. તો આપણે બીજી રીતે કરીએ તો સામસામેની સંખ્યાનો આપણે કરીએ તો 4 ને 2, 6. 4, 2, 1, 3. એનો સરવાળો કરીએ તો 3 ને 2, 5 ને 6 ને 4, 10. તો મધ્યની સંખ્યા આવે છે. તે જ રીતે બીજી આકૃતિમાં જોઈએ તો 2 ને 3, 5 ને 4, 9 ને 5, 14 તો પણ આવે છે. એટલે આ બે પેટર્નમાં આપણો જવાબ મળે છે. તો તે જ પેટર્ન મુજબ 4 ને 5, 9 ને 6, 15 ને 2, 17. તો આપણો જવાબ આવશે 17, જે અહીંયા સી જે છે તેમાં આવે છે. એટલે આપણો જવાબ આવશે 17. ત્યારબાદ દાખલો નંબર 19, તેમાં આ પ્રકારે રકમ આપેલી છે. 2, 4, 36, 3, 9, 144, 1, 7 તો કેટલા? તો અહીંયા આપણે જોઈએ તો કયો નિયમ છે તે આપણે શોધવો પડે. તો 2 ને 4, 6, 3 ને 9, 12. અહીંયા નીચે આપેલી સંખ્યા છે તે પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો તે પ્રમાણે જોઈએ તો 2 ને 4, 6. 6નો વર્ગ એટલે 36. અહીંયા 3 ને 9 એટલે કે 12. 12નો વર્ગ 144. તો આ જ મુજબ હવે આગળ જઈએ તો 1 ને 7 થાય 8. 8નો વર્ગ શું થશે? તો કે 64. એટલે આપણો જવાબ આવશે 64. અહીંયા આપણે જોઈએ તો સંખ્યાનો સરવાળો અને તેનો વર્ગ કરતાં આપણને જવાબ મળે છે. ત્યારબાદ દાખલો નંબર 20, જેની અંદર આપણે જોઈએ તો 5, 7, 8, 20, 5, 6, 8, 19, 1, 2, 10. તો લુપ્ત સંખ્યા આપણે શોધવાની છે. આમાં પણ આપણે જોઈએ તો 5 ને 8, 13 ને 7, 20. એ પ્રમાણે ગણીએ તો બીજી આકૃતિમાં આવે છે જવાબ. જો આવતો હશે તો આપણે આગળ એ પેટર્ન ચાલુ રાખીશું. 5 ને 8, 13 ને 6, 19 તો આવે છે. એટલે આપેલ સંખ્યાનો સરવાળો અને તે સરવાળો એની મધ્ય સંખ્યામાં આવે છે. એ પેટર્ન મુજબ આપણે અહીંયા 1 ને 2, 3 ને 10, 13. તો મધ્યની સંખ્યા એટલે કે લુપ્ત સંખ્યા કઈ આવશે? તો 13 આવશે. એટલે આપણો જવાબ આવશે 13. તો બાલ મિત્રો, આજે આપણે ભાગ નંબર 69માં દાખલા નંબર 16 થી 20નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 70માં 21 થી આગળના દાખલાનું સોલ્યુશન આપણે મેળવશું. નમસ્કાર.